જય હિન્દ, નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કરંટની અંદર જે જુલાઈ મહિનાનું કરંટ છે એના વિશે જોઈશું આપણે આ લેક્ચરની અંદર। સૌપ્રથમ આપણે વાત કરીએ જીએસટી દિવસ, તો કે દર વર્ષે 1 જુલાઈએ છે તે જીએસટી દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે। જીએસટી છે તેનું ફૂલ ફોર્મ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે તે જીએસટીનું ફૂલ ફોર્મ થાય છે। જીએસટી છે તે 1 જુલાઈ 2017ના રોજ છે તે અમલમાં આવ્યો હતો, એટલે કે જીએસટી છે તે 1 જુલાઈ 2017ના રોજ છે તે ભારતની અંદર અમલમાં આવ્યો હતો। જીએસટી દિવસ છે તે 1 જુલાઈ 2018ના રોજ છે તે પ્રથમ વખત છે તે મનાવવામાં આવ્યો હતો, એટલે કે જીએસટી દિવસ તરીકે પ્રથમ વખત છે તે 1 જુલાઈ 2018ના રોજ છે તે મનાવવામાં આવ્યો હતો। ઓગસ્ટ 2016માં છે તે સંસદે બંધારણનો 101મો સુધારો કરી અને છે તે આ કાયદો ઘડ્યો હતો, એટલે કે જીએસટીનો કાયદો છે તે ઓગસ્ટ 2016ની અંદર બંધારણની અંદર 101મો સુધારો કરી અને આ કાયદો છે તે બનાવવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકારે જીએસટી ચાર્જ કરવા અને કર એકત્રિત કરવા માટે છે તે આ કાયદો બનાવવામાં આવ્યો હતો। અભિનેતા અમિતાભ બચ્ચન છે તે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે, એટલે કે હાલના જે બ્રાન્ડ એમ્બેસેડર છે તે અમિતાભ બચ્ચન છે જીએસટી છે તેના। નેક્સ્ટ આપણે જોઈએ તો કે આ અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છે તે વસૂલવામાં આવતા ઘણા પરોક્ષ કરને છે તે બદલી નાખ્યા હતા, એટલે કે જીએસટી લાગુ કર્યો એ પહેલાં ઘણા બધા કર છે તે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છે તે વસૂલવામાં આવતા હતા, જેમાં કે એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે જેને આપણે વેટ કહેતા વગેરે છે તે જીએસટી લાગુ કર્યો એ પહેલાં છે તે આ પ્રકારના કર છે તે વસૂલવામાં આવતા હતા। આ બધા કરની સાપેક્ષ છે તે એકમાત્ર સમાન કર એટલે કે જીએસટી છે તે લાગુ કરવામાં આવ્યો હતો। જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ છે તે ફ્રાન્સ હતો। ભારતમાં જીએસટી આવક છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં છે તે વિભાજિત થાય છે, એટલે કે જે જીએસટીની આવક છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદર છે તે વિભાજિત કરવામાં આવે છે। જીએસટીમાં છે તે કેટલીક ચીજ વસ્તુઓની અંદર છે તે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમ કે તાજા ફળો, શાકભાજી, બ્રાન્ડ વગરનો લોટ વગેરે છે કે જેને જીએસટીમાંથી છે તે મુક્તિ આપવામાં આવી છે। ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે તેમને વ્યાપકપણે છે તે જીએસટીના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સૌપ્રથમ વખત અટલ બિહારી વાજપેયી છે તેના દ્વારા છે તે જીએસટી બિલ છે તે લાવવામાં આવ્યું હતું। ભારતમાં જીએસટી સિસ્ટમ છે તે કેનેડિયન જીએસટી સિસ્ટમના આધારે છે તે પાયા પર છે તે બનાવવામાં આવી છે, એટલે કે ભારતની અંદર જે જીએસટી સિસ્ટમ છે તે કેનેડિયન જીએસટી સિસ્ટમ છે તેના પર છે તે બનાવવામાં આવી છે। ભારતમાં જીએસટી સૌપ્રથમ વખત છે તે 2000 અંદર છે તે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને લાગુ કરવામાં છે તે 17થી છે તે વધુ વર્ષ છે તે લાગ્યો હતો, કે સૌપ્રથમ વખત જીએસટી બિલ છે તે 2000ની અંદર છે તે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે છે તે લાગુ કરવા માટે છે તે 17 જેટલા વર્ષો છે તે નીકળી ગયા હતા। નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ 2024। 1 જુલાઈએ ભારતમાં છે તે રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ છે તે ઉજવવામાં આવે છે, એટલે કે દર 1 જુલાઈ છે તે જીએસટી દિવસ પણ ઉજવવામાં આવે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ, રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ છે તે પણ ઉજવવામાં આવે છે। ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ જેને આપણે છે તે સીએ તરીકે પણ છે તે ઓળખીએ છીએ, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીએઆઈની સ્થાપનાની યાદમાં છે તે ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ છે તે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1949માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીએઆઈની છે તે સ્થાપના થઈ હતી અને તેની યાદમાં છે તે રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ છે તે ઉજવવામાં આવે છે 1 જુલાઈના રોજ। નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે આઈસીએઆઈના અસ્તિત્વના છે તે 76મા વર્ષની છે તે ઉજવણી કરી હતી, એટલે કે 2024ની અંદર જે આઈસીએઆઈ છે એના અસ્તિત્વના જે 76 વર્ષ પૂરા થયા તેની છે તે ઉજવણી કરવામાં આવી હતી 2024ની અંદર, કારણ કે તે ભારતની સૌથી જૂની નાણાકીય અને એકાઉન્ટિંગ સંસ્થાઓમાંની છે તે એક છે। 2024 માટે ચાર્ટર્ડ એકાઉન્ટ ડેની થીમ હતી ટકાઉ ભવિષ્ય માટે છે તે નવીનતા રાખવામાં આવી હતી, કે જે 2024 છે ચાર્ટર્ડ એકાઉન્ટ ડે છે તેની થીમ હતી ટકાઉ ભવિષ્ય માટે નવીનતા। આ થીમ ટકાઉ બિઝનેસ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા ચાર્ટર્ડ એકાઉન્ટની મહત્વની ભૂમિકા પર છે તે ભાર મૂકવામાં આવ્યો છે। નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે રવિ અગ્રવાલ કે જેને સીબીડીટીના છે તે ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે। રવિ અગ્રવાલને આવકવેરા વિભાગની વહીવટી સંસ્થા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે સીબીડીટીના નવા અધ્યક્ષ તરીકે છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે,
એટલે કે જે રવિ અગ્રવાલ છે તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ છે તેના અધ્યક્ષ તરીકે છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1988 બેચના છે તે ભારતીય રેવન્યુ સર્વિસ એટલે કે IRSના છે તે અધિકારી હતા રવિ અગ્રવાલ છે તે, અને તેને છે તે CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે તેના અધ્યક્ષ તરીકે છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે રવિ અગ્રવાલને. નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભારતમાં જે 46મી યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું યજમાની છે તે ભારત કરશે અથવા તેનું આયોજન છે તે ભારતમાં કરવામાં આવ્યું છે. ભારતમાં 21 થી 31 જુલાઈ 2024 દરમિયાન છે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના જે 46મા સત્રની યજમાની છે તે ભારતે કરી હતી. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો, કે જેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનની 46મી વર્લ્ડ હેરિટેજ કમિટી 2024 છે એનું આયોજન ભારત દ્વારા છે તે પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. એટલે કે જે 46મી જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું આયોજન છે તે ભારતની અંદર કરવામાં આવ્યું છે, અને આ પ્રથમ વખત છે તે આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટી છે એનું આયોજન પ્રથમ વખત છે તે ભારતની અંદર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ તો કે વર્લ્ડ હેરિટેજ કમિટી 2024નું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે કરવામાં આવ્યું હતું. આ કમિટીની છે તે નવી દિલ્હીના અંદર ભારત મંડપ ખાતે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે જે 46મી વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું આયોજન નવી દિલ્હીની અંદર ભારત મંડપ ખાતે છે તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હેરિટેજ કમિટીનું આયોજન છે તે ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયનું જે છે તેની અંદર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે AHI દ્વારા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું આયોજન આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. આ બેઠકમાં યુનેસ્કોની હેરિટેજ સાઇટની યાદીમાં છે તે નવી 24 સાઇટો છે તે ઉમેરવામાં આવી હતી, જેમાં છે તે 19 સાઇટ છે તે સાંસ્કૃતિક સાઇટ હતી, 4 જેટલી છે તે કુદરતી સાઇટ હતી, અને એક છે તે મિશ્ર સાઇટ છે કે જેમને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે તે ઉમેરવામાં આવી હતી. કુલ છે તે 24 સાઇટ છે તે ઉમેરવામાં આવી હતી આ બેઠકની અંદર, જેમાં ભારતની અંદર જે આસામની અંદર આવેલા સરાયદેવના મોયદમને છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે આસામની અંદર જે સરાયદેવના મોયદમ વિશે છે કે એની જે વિશેષતા છે એની વિશે, તો આ બેઠકમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારતમાં છે તે ભારતના મોયદમ સ્થળોને છે તે વર્લ્ડ હેરિટેજની અંદર છે તે સમાવેશ થયો હતો. એટલે કે આ બેઠકો જે વર્લ્ડ હેરિટેજ સાઇટની છે 46મા ક્રમની બેઠક હતી તેની અંદર ભારતના જે મોયદમ સ્થળને છે તે વર્લ્ડ હેરિટેજની અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વર્તમાન યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ યાદીમાં છે તે ભારતના કુલ છે તે 43 સ્થળોનો છે તે સમાવેશ થયો છે. એટલે કે કુલ અત્યારે છે તે યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ છે તેની અંદર કુલ 43 સ્થળો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનેસ્કોના હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ થનાર મોયદમને છે એ ઉત્તર પૂર્વ ભારત તથા આસામનું છે તે પ્રથમ સાંસ્કૃતિક સ્થળ છે તે માનવામાં આવે છે. એટલે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીની અંદર જે સ્થાન પામનાર મોયદમ છે એ ઉત્તર પૂર્વ ભારતના જે આસામનું છે તે પ્રથમ સાંસ્કૃતિક સ્થળ છે તે માનવામાં આવે છે. મોયદમ એ છે એ અહોમ રાજવંશ દ્વારા છે તે બનાવવામાં આવેલું શાહી દફન સ્થળ છે, જે એક પ્રકારનું કબ્રસ્તાન છે જે આસામની પટકાઈ પર્વતમાળાની તળેટીમાં છે તે આવેલું છે. એટલે કે જે આ મોયદમ છે એ અહોમ રાજવંશ દ્વારા જે છે બનાવવામાં આવેલું એક શાહી દફન સ્થળ છે, અથવા તો એ એક પ્રકારનું છે તે કબ્રસ્તાન છે જે આસામની અંદર જે પટકાઈ નામની પર્વતમાળાની તળેટીની અંદર છે તે આ સ્થળ આવેલું છે. આસામની અંદર કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ વન્યજીવ અભયારણ્ય પછી આ આસામની છે તે ત્રીજી વિશ્વ ધરોહર એટલે કે હેરિટેજ સાઇટ છે તે બની છે મોયદમ છે તે. સરાયદેવને જે સામાન્ય રીતે આસામનો પિરામિડ તરીકે છે તે ઓળખવામાં આવે છે. સરાયદેવનો શાબ્દિક અર્થ થાય છે અહોમ ભાષામાં ટેકરીઓ પર ચમકતું શહેર એવો છે તે. જે સરાયદેવ છે તેમનો એવો અહોમ ભાષામાં છે તેમનો અર્થ થાય છે કે ટેકરીઓ પર ચમકતું શહેર છે તે એવો અર્થ થાય છે. નેક્સ્ટ આપણે વાત કરી શ્રમિક બસેરા યોજના કે જે ગુજરાતની અંદર છે તે લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં શ્રમિકો માટે જે 5 રૂપિયામાં ભોજન આપતી યોજના પછી તે રાજ્ય સરકારે 5 રૂપિયામાં હંગામી આવાસ આપતી શ્રમિક બસેરા યોજના પણ છે તે શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિક બસેરા યોજના હેઠળ પ્રથમ તબક્કે છે તે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં છે તે નિર્માણ કરવામાં આવશે.
શ્રમિક બસેરા યોજનાનું અમદાવાદના છે તે જગતપુર ખાતેથી ખાતમુહૂર્ત છે તે કરવામાં આવ્યું હતું. એટલે કે 17 શ્રમિક બસેરાનું છે તે અમદાવાદપુરના જગતપુર ખાતેથી છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાનો લાભ છે તે લગભગ 15,000 જેટલા શ્રમિકોને થશે. આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી માટેના છે તે શ્રમિક બસેરા પોર્ટલ પણ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. શ્રમિક બસેરા પોર્ટલ આ યોજના હેઠળ બાંધકામના જે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારોને છે તે રાહત દરે ભાડેથી રહેવાની છે તે સુવિધા પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત છે તે વ્યક્તિ દીઠ પ્રતિદિન છે તે 5 રૂપિયાના ભાડામાં આશ્રય આપવામાં આવશે. એટલે કે આ જે શ્રમિક બસેરા યોજના છે તેમાં પ્રતિદિન રૂપિયા છે તે 5 રૂપિયાના ભાડાથી છે તે આશ્રય આપવામાં આવશે. શ્રમિક બસેરા યોજનાની અંદર લાભાર્થી શ્રમિકના જે 6 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો હશે તેના માટે છે તે ભાડું લેવામાં નહીં આવે. રાજ્ય સરકારની આગામી 3 વર્ષમાં છે તે 3 લાખ શ્રમિકોને છે તે આશ્રય આપવાનું છે તે લક્ષ્ય રાખવામાં આવ્યું છે શ્રમિક બસેરા યોજના અંતર્ગત. નેક્સ્ટ આપણે વાત કરી કે ઓલિમ્પિક 2024ના છે તે ભારતના ધ્વજવાહકની. તો પેરિસ ઓલિમ્પિક 2024 અથવા સમર ઓલિમ્પિક 2024 જે ફ્રાન્સના પેરિસ ખાતે છે તે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન છે તેમનું આયોજન થયેલું. કે જે પેરિસ ઓલિમ્પિક છે અથવા સમર ઓલિમ્પિક છે તે ફ્રાન્સની અંદર પેરિસ ખાતે 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન સમારોહમાં એટલે કે ઓપનિંગ સેરેમનીમાં છે તે ભારતના ધ્વજવાહક તરીકે બેડમિન્ટન સુપરસ્ટાર સુશ્રી પીવી સિંધુ અને ટેબલ ટેનિસ સ્ટાર શ્રી શરત કમલની છે તે પસંદગી કરવામાં આવી હતી ઓપનિંગ સેરેમનીની અંદર ભારતના ધ્વજવાહક તરીકે. નેક્સ્ટ વાત કરીએ તો કે પેરિસ ઓલિમ્પિક 2024 એ સમર ઓલિમ્પિકની છે તે 33મી આવૃત્તિ હતી. એટલે કે જે પેરિસ ઓલિમ્પિક 2024 છે તે સમર ઓલિમ્પિકની 33મી આવૃત્તિ હતી. આ અગાઉ 32મી આવૃત્તિ છે તે જાપાનના ટોક્યો ખાતે છે તે યોજાઈ હતી. એટલે કે જે સમર ઓલિમ્પિક છે તેની 32મી આવૃત્તિ છે તે જાપાનની અંદર ટોક્યો ખાતે યોજાઈ હતી. સમર ઓલિમ્પિક છે તે દર 4 વર્ષે છે તેનું આયોજન થાય છે. પેરિસ ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમની છે તે 11 ઓગસ્ટના રોજ યોજાય છે. જેમાં ભારતના છે તે ધ્વજવાહક તરીકે PR શ્રીજેશ અને મનુ ભાસ્કર છે તે હતા. એટલે કે જે 11 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિક છે તેની ક્લોઝિંગ સેરેમની હતા અને તેની અંદર ભારતના ધ્વજવાહક છે તે PR શ્રીજેશ અને મનુ ભાસ્કર છે તેઓ હતા. નેક્સ્ટ આપણે વાત કરી 11 જુલાઈ કે જે વિશ્વ વસ્તી દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તી અંગે જાગૃતતા ફેલાવવા દર વર્ષે છે તે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની છે તે ઉજવણી કરવામાં આવે છે. 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી છે તે 5 બિલિયન એટલે કે 5 અબજને છે તે પાર થઈ ગઈ હતી. આથી આ દિવસને ધ્યાનમાં રાખીને દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની છે તે ઉજવણી કરવામાં આવે છે. એટલે કે સમગ્ર વિશ્વની અંદર જે છે એ 11 જુલાઈ છે તે વિશ્વ વસ્તી દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે. કારણ કે વિશ્વની વસ્તી છે તે 11 જુલાઈ 1987ના રોજ છે તે 5 બિલિયન એટલે કે 5 અબજને છે તે 5 અબજ કરતાં પણ છે તે વધી ગઈ હતી. તેને ધ્યાનમાં રાખીને 11 જુલાઈના રોજ છે તે વિશ્વ વસ્તી દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે. વર્ષ 2024ની વિશ્વ વસ્તી દિવસની થીમ હતી લીવ નો વન બિહાઇન્ડ કાઉન્ટ એવરીવન. આ જે છે તે થીમ રાખવામાં આવી હતી 2024ની જે વિશ્વ વસ્તી દિવસ હતી ત્યારે તેમની થીમ રાખવામાં આવી હતી લીવ નો વન બિહાઇન્ડ કાઉન્ટ એવરીવન છે તે રાખવામાં આવી હતી. નેક્સ્ટ આપણે વાત કરીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તેને રશિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. એટલે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના સર્વોચ્ચ સન્માન એટલે કે ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રેઈ એપોસ્ટલથી છે તે સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે કે ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિન છે તેમણે રશિયાનો જે સર્વોચ્ચ સન્માન છે ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રેઈ એપોસ્ટલથી છે તે સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયા અને ભારતના છે તે દ્વિપક્ષી સંબંધોના પ્રગતિ માટે છે તે અસાધારણ ભૂમિકા ભજવવા બદલ છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને છે તે આ સન્માન છે તે આપવામાં આવ્યું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ફૂટબોલ ટીમના છે તે નવા કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે.
એટલે કે ભારતીય ફૂટબોલ ટીમના છે તે નવા કોચ હવે છે તે માનોલો માર્કેઝ છે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે ભારતીય જે ફૂટબોલ ટીમ છે તેના નવા કોચ છે તે માનોલો માર્કેઝ છે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે કે AIFF દ્વારા છે તે સ્પેનના અનુભવી કોચ માનોલો માર્કેઝની છે તે ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. માનોલો માર્કેઝ છે તે હાલના છે તે ભારતીય સુપર લીગ ક્લબ ગોવાના છે તે કોચ છે. એટલે કે હાલ છે તે માનોલો માર્કેઝ છે તે હાલ ભારતીય સુપર લીગ ક્લબ ગોવા છે તેના કોચ તરીકે છે તે કાર્ય કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે કે AIFF એ ભારતમાં ફૂટબોલ, ફૂટસેલ અને બીચ સોકરનું છે તે સંચાલન કરતી સંસ્થા છે. તેમજ તે ફિફાનું પણ સભ્ય છે. એટલે કે જે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે તે ફિફાનું પણ સભ્ય છે અને એશિયન ફૂટબોલ ફેડરેશન અને દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન સાથે પણ છે તે જોડાયેલું છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે તે AIFF એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે તેના વર્તમાન પ્રમુખ છે તે શ્રી કલ્યાણ ચોબે છે તે છે. એટલે કે જે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે તેમના વર્તમાન પ્રમુખ છે તે શ્રી કલ્યાણ ચોબે છે તે છે. નેક્સ્ટ આપણે વાત કરી કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ કે જે 18 જુલાઈના રોજ છે તે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે. એટલે કે 18 જુલાઈએ નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાનો જન્મ દિવસ 18 જુલાઈએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે તે આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે. નવેમ્બર 2009માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે તે આ દિવસને સત્તાવાર રીતે છે તે જાહેર કરવામાં આવ્યો હતો. એટલે કે આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસની ઉજવણી કરવાની છે તે જાહેરાત નવેમ્બર 2009ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2010થી છે તે દર વર્ષે 18 જુલાઈના રોજ છે તે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની છે તે ઉજવણી કરવામાં આવે છે. એટલે કે વર્ષ 2010થી છે તે દર 18 જુલાઈના રોજ છે તે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની છે તે ઉજવણી કરવામાં આવે છે 2010થી. શ્રી નેલ્સન મંડેલાનો જન્મ છે તે 18 જુલાઈ 1918ના રોજ છે તે દક્ષિણ આફ્રિકાના મેવોઝ કેમ્પ પ્રાંત ખાતે છે તે થયો હતો. એટલે કે જે નેલ્સન મંડેલાનો જન્મ છે તે 18 જુલાઈ 1918ના રોજ છે તે દક્ષિણ આફ્રિકાના મેવોઝ કેમ્પ પ્રાંત ખાતે છે તેમનો જન્મ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ નાબૂદ કરનાર શ્રી નેલ્સન મંડેલાને તેમના દેશમાં તે જ સ્થાન છે જે આપણા દેશમાં મહાત્મા ગાંધીનું છે તે. નેલ્સન મંડેલાને આફ્રિકાના ગાંધી તરીકે પણ છે તે ઓળખવામાં આવે છે. નેલ્સન મંડેલાએ રંગભેદ સામે લડતા છે તેમણે 27 વર્ષ છે તે જેલમાં વિતાવ્યા હતા. વર્ષ 1994માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત બિન રંગભેદની છે તે ચૂંટણી યોજાઈ હતી જેમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસને છે તે 62% મત મળ્યા હતા. આ સાથે નેલ્સન મંડેલા છે તે દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ છે તે બન્યા હતા. એટલે કે કાળા રાષ્ટ્રપતિ છે કે ગોરા કાળા આપણે જે કહેવાય ને રંગભેદની નીતિ નાબૂદ કરીને જે સૌ પ્રથમ વખત છે તે અશ્વેત રાષ્ટ્રપતિ છે તેઓ નેલ્સન મંડેલા છે તે દક્ષિણ આફ્રિકાની અંદર બન્યા હતા. વર્ષ 1994ની અંદર દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જે બિન રંગભેદી ચૂંટણી છે તે યોજાઈ હતી તેની અંદર. થેન્ક યુ.